माय न्यू ब्लॉग गाइस देख सकते हो। आज मैं आ गया हूँ वाड़ी कोई આવી ગયો છું એટલે તમે જોઈ શકો પાછળ આપણે આજે વાડી અંદર નથી બારોબાર છે આપણે આમ આગળ જવાના છીએ જે ઓફિસ બનાવી છે આગળ ઓફિસ છે આગળ મંદિર છે બધું છે ત્યાં જવાનું છે સામે ઓફિસ છે બાજુમાં મંદિર છે ત્યાં જવાનું છે આ સાઈડથી જઈ અંદર જવાનો રસ્તો છે વૈશમાં જે પુલ છે ને ત્યાં પુલે જવાનું એકદમ જવાનો રસ્તો છે કૂવો છે બાજુમાં પુલની બાજુમાં પાછળ પાણી વહેર્યું છે આ સાઈડ થોડુંક ઓછું પાણી છે અહીંથી આપણે ચડવું પડશે આમ તો ઉતરી જઈએ સાઈડમાં પાણી છે પાછળ પુલ છે આ સાઈડ ને પુલ છે થોડું પાણી પીડ્યું છે હમણાં વરસાદ પડ્યો હતો ને એટલા માટે ઓલી બાજુ ઓલા માણસો જો અહીંયા છે આગળ એ નળ ખોલે છે મતલબ પુલ છે એમાં એક રાખ્યો છે નળ મોટો છે બધું ખોલે છે એમાંથી પાણી આવશે હમણાં નદીમાં કેટલું બધું ઓલી બાજુ જો રાહ જોવે છે ઓલા લોકો ભાઈ ક્યારે ખોલશો એમ જો ધીમે ધીમે પાણી ખોલી દીધું છે તમને દેખાડું થોડુંક ઓછું ખોલ્યું છે એટલે બહુ જાજુ દેખાતું નથી દેખાડું ખોલ્યું છે તેવું પાણી લોકો પાણી ખોલે છે આમાં અહીંયા મંદિર છે આ ઓફિસ બનાવેલી છે આ ઓફિસમાં તાળું છે અત્યારે ખોલી નથી અત્યારે કે કંઈક કામ હોય તો જ ખોલવામાં આવે છે અત્યારે નથી ખોલવામાં આવતી જો નદી
પાસે આવી કુંડીઓ બનાવવામાં આવી છે. જો આપણે આગળ દેખાડી ઓલા ભાઈ કહી છે આપણે કે જો પાણી આવે છે આ બાજુ દેખાડે દેખાડે આ પાણી હજી થોડુંક ખોયલું છે હજી ખોયલું છે. ઓલા લોકો ખોલે છે હજી ધીમે ધીમે ખુલે છે. એના બોલ બહુ ટાઈટ હોય એટલે ખોલવામાં થોડી વાર લાગે. આમાં માછલી પણ છે જે ઓલી કહેવાય છે ગામડામાં બધાય કઈ મૂછડ માછલી એ પણ છે. જો અહીં એરું પણ છે. તમને દેખાણો હોય કે ખબર નહીં. જો એરું છે એ પાણીમાં ચાલે છે. એ નદી પાછળ ઓલા પાણાની પાછળ વિયો ગયો છે. નદીમાં ચાલે છે. જો ઓલા લોકો હેન્ડલ ફેરવી ખોલે છે. જો તમને અવાજ આવતો હોય છે અને થોડુંક પાણી પણ જો બહાર ઓલું થવા માંડ્યું. ખુલ્લો આખો નળ. હમણાં બ્લોકમાં કન્ટિન્યુ રહેજો. આપણે એ સાઈડ જઈને તમને દેખાડીશ કે ભાઈ કેવી રીતે એ લોકોએ ખોઈલું છે. તો તમે બ્લોકમાં કન્ટિન્યુ રહેજો, તમને દેખાડીશ. આ બાજુ આવી ગયા છે થોડા ક્રોસમાં એટલે આપણે અહીંથી દેખાય છે પાણી કેવી રીતે ખોલવામાં આવ્યું છે. તમને પણ દેખાડું. જે ઓલા બે ભાઈ છે એ ખોયલું છે પાણી. જો ફાસ્ટ પાણી. હજી આપણે એ બાજુ જઈશું. આ તો થોડુંક આ બાજુ દેખાય છે સરખું એટલે દેખાડ્યું. એ બધું જઈને આપણે દેખાડશું હજી કે ભાઈ એ ભાઈને કેટલા ટાઈમથી આપણે કરે છે, ખોલે છે, કેટલા વાગે ખુલે, એ બધું તમને પૂછશું એ ભાઈને. એટલે તમે બ્લોકમાં કન્ટિન્યુ રહેજો. તો આપણે આવી ગયા છીએ પાછા આ બાજુની સાઈડ જે આપણે દેખાડી અહીંથી આમની સાઈડ હતા. આપણે અહીંથી આ સાઈડ આવી ગયા. હવે ભાઈ બાજુ જઈએ છીએ એને પૂછીએ આપણે ભાઈ આ કેટલા ટાઈમથી ખોલે છે, શું ટાઈમ છે ખોલવાનો, શું કારણ છે. આપણે ઓફિસમાં હતા ત્યાંથી આપણે અહીંયા આવી ગયા છીએ. તો એને પૂછી જોઈ શકો છો આ વાલ છે મોટો જેમાં ખોલવામાં આવે છે પાણી. ખોલવામાં આવે છે પાણી. આપણે ઉપર ચડી જઈએ. કેટલા ટાઈમથી ખોલો છો? 2 વર્ષથી. 2 વર્ષથી. એટલે આમ શું કારણ શું આ પાણી ખોલવાનું? ખેડૂતોને પાણી મળે એટલે શિયાળુ પાક માટે. ઓ શિયાળુ પાક માટે ખેડૂતોને પાણી મળે એટલા માટે. ઉનાળા પાક માટે, શિયાળુ પાક માટે. હા. એટલે આ શું ટાઈમે ખોલવામાં આવે છે? સવારે કે સાંજે? એમ ટાઈમ હોય ને આનો? ફિક્સ ટાઈમ ન હોય. ફિક્સ ટાઈમ ના હોય.
આખા ગુજરાતમાં પાણી થાય જે સાઈડ આ બાજુની લાઈન ચાલુ થાય ને ત્યારે ખોલવામાં આવે. ઓ એવું હોય. વાંધો નહીં, હાલો. થેન્ક યુ. ખેડૂતો માટે ખોલવામાં આવે છે કે ભાઈ એના માટે ઉનાળામાં પાણી ના હોય તો એ લોકોને પાણી અહીંથી મળી જાય. ખોલે તો બધાના કૂવામાં પાણી પહોંચે, જેનાથી એ લોકો એના પાકને પકવી શકે. એના માટે એ ભાઈએ કીધું 2 વર્ષથી ખોલે છે. આનો કાંઈ ટાઈમ ના હોય, જ્યારે પૂરું થાય કે ભાઈ આ જે નદી છે બધી વાડીઓ પાસે પહોંચે એમાં પૂરું થઈ જાય પાણી એટલે પાછું ચાલુ કરી દેવામાં આવે એની મરજીથી. એના સાથે એક ચકડું છે જેનાથી ઓલું ફેરવવામાં આવે, બોલ ચડાવી એનાથી ખોલે છે. ખોલીને તો એ ભાઈ વ્યાજ જશે 1-2 કલાક પછી એમ આવશે કે ભાઈ હવે જાય, પછી પાછું બંધ કરી દે. આપણે જો પાછા આવી ગયા વાડી બાજુ. એ આપણી વાડીમાં થઈને જ, મતલબ ફઈની વાડીમાં થઈને જ ચાલે છે લોકો. રસ્તો અંદર જ છે. આપણે અંદર આવી ગયા પાછા. આપણે અહીંયા બેસી હવે ખાઈટે નિરાતે. જો આ પાડો છે જે કાલે બહુ અંધારામાં દેખાણો નહોતો, આજે દેખાડી હવે પાસેથી. અને આ એની મતલબ ભેંસ છે, એની માં, એ પણ દેખાડી. તો હાલો, આપણો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. મતલબ આપણે દેખાડ્યું ભાઈ ખેડૂતો માટે આ કરવામાં આવે છે એમ, કે ભાઈ સારું છે, ખેડૂતોને ઉનાળામાં પાણી પણ મળી રહી છે ને બધી જગ્યાએ એમ પાણી પહોંચી જાય કૂવામાંથી એ લોકો મોટરથી ખેંચી લે છે. સારું છે એમ. હાલો, આપણો બ્લોગ અહીંયા પૂરો થાય. મળી નેક્સ્ટ બ્લોગમાં.